પાટનગર નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ. હેલો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. આજના આ હેલ્થ શોમાં આપ સૌનું સ્વાગત છે. કહેવાય છે કે વિચારોનું ઉદ્ગમ સ્થાન એટલે મન, અને આજે માઇન્ડ પાવર વિશે વાત કરવી છે. માઇન્ડ પાવરથી વ્યક્તિ તેના વિચારો, લાગણીઓ અને જીવનના વિવિધ પાસાઓ પર નિયંત્રણ મેળવી શકે છે. તો આજે માઇન્ડ પાવર વિશે આપ સૌને માર્ગદર્શિત કરવા આપણી વચ્ચે ઉપસ્થિત છે પિંકલબેન ભટ્ટ. સૌપ્રથમ સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. સૌપ્રથમ આપને પૂછવા માંગીશ કે આ માઇન્ડ પાવર શું છે અને તેના મુખ્ય તત્વો કયા છે, તેના વિશે આપ જણાવશો. જી. માઇન્ડ પાવર છે ને એ બોડીનું કઈ જગ્યાએ માઇન્ડ છે ને એ બહુ ઓછા લોકોને અવેરનેસ છે. માઇન્ડ શબ્દ વાપર્યો છે, માઇન્ડનું ગુજરાતી થાય છે મન. મન શબ્દ છે. મન આપણા કેટલા પ્રકારના છે, કઈ જગ્યાએ આપણા બોડીમાં કઈ રીતે એ સ્થાન આપણા શરીરની અંદર છે, એ કયા ઉર્જામાં છે, ઓર્ગનમાં છે, આ અવેરનેસ લોકોની અંદર છે જ. શબ્દ મન આજે મન નથી, આજે મારો મન આમ છે, મન માઇન્ડ આ શબ્દ આપણે બહુ જ વાપરીએ છીએ. જો મોસ્ટલી 18, 20, 22 વર્ષના નહીં, 25, 30, 35 કે મમ્મીને બી આપણે પૂછીશું કે આપણા ઘરના દાદા દાદી કે વડીલોને બી પૂછીશું કે આપણું મન ક્યાં આવ્યું છે, આપણું માઇન્ડ ક્યાં છે, તો મોસ્ટલી બધાનો જવાબ કે માઇન્ડ એટલે આ છે. ખરેખર આ મગજ છે. અહીંયા આપણું નાનું મગજ અને મોટું મગજ બે મગજ છે. મગજ અને મન બે અલગ વસ્તુ છે. મન એ આપણા શરીરની એક ઉર્જા છે, જ્યારે મગજ એ આપણા બોડીનું એક ઓર્ગન છે. બ્રેઇન સર્જરી થાય, માઇન્ડ સર્જરી ના થાય. મનની કોઈ દિવસ સર્જરી નથી થતી. બ્રેઇનનું આપણે મેઝરમેન્ટમાં મતલબ માપી શકીએ, એના ઉપર સર્જરી કરી શકીએ, જ્યારે માઇન્ડની કોઈ દિવસ આપણે સર્જરી નથી કરી શકતા અને માઇન્ડને આપી નથી શકતા. હવે પ્રશ્ન થાય કે જો આ માઇન્ડ નથી, આ મગજ છે, બ્રેઇન છે, તો પછી માઇન્ડ ક્યાં છે? કારણ કે કોઈ પણ સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીની અંદર માઇન્ડ સમજાવવામાં જ નથી આવતું. આપણને સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીની અંદર, સ્કૂલની અંદર ગુરુકોણ, લઘુકોણ, દ્રષ્ટિકોણ શીખવીએ છે. ગુરુકોણ, લઘુકોણ, કાટખૂણો શીખવે છે, પણ દ્રષ્ટિકોણ શીખવાડવામાં નથી આવતો. દ્રષ્ટિકોણ કેવી રીતે આપણા શરીરના આપણા ઓર્ગનો કામ કરે છે, આ કશે જ શીખવાડવામાં નથી આવતું. આ હાથ છે, તો હાથની પાસેથી હું પગનું કામ નહીં લઉં, આંખ પાસેથી હું કાનનું નહીં લઉં. એવી જ રીતે માઇન્ડ અને બ્રેઇન, મન અને મગજ બે અલગ વસ્તુ છે. હવે મુદ્દા ઉપર આવીએ કે માઇન્ડ ક્યાં છે. માઇન્ડ એ આપણા આસપાસ ઉર્જાના ફોર્મમાં છે. એટલે જ જ્યારે આપણે ટુ વ્હીલર ચલાવતા હોઈએ અને એકદમ ગાય આવે, અથવા તો એકદમ કોઈ વ્હીકલે બ્રેક મારી હોય અને શોર્ટ બ્રેક મારવાની આવે, તો પેટમાં ફાળ પડે છે. કારણ કે ત્યાં છે માઇન્ડ ડિસ્ટર્બ થઈ જાય છે, પેટમાં ફાળ પડે છે. જો કોઈ છોકરાએ સ્કૂલમાં જવાનું છે અને એને હોમવર્ક નથી કર્યું, તો તરત જ પેટમાં ફાળ પડે છે, એનું સ્ટમક ડિસ્ટર્બ થાય છે અને એને ડાયરિયા થઈ જાય છે, અથવા તો બાળક કમ્પ્લેન કરે છે કે મારું પેટ દુખે છે. અને આપણે વડીલો અથવા તો મધર, ફાધર, પેરેન્ટ્સ કે ટીચર કહેતા હોય છે કે પેટમાં ખાલી ખાલી દુખે છે, ખાવાનું કરે છે, પણ એનું માઇન્ડ ડિસ્ટર્બ થઈ ગયું છે. માઇન્ડ આપણા શરીરની એક ઉર્જા છે, જેને આપણે સમજવી જોઈએ. તો કેવી રીતે મન અને મગજ સાથે આપણે કામ લઈ શકીએ. જી, આપે વાત કરી કે મન અને મગજ આ બંને વસ્તુ અલગ અલગ છે. તો હવે આપને પૂછવા માંગીશ કે માઇન્ડ પાવરના સૈદ્ધાંતિક અને પ્રયોગાત્મક જે પાસાઓ છે, તો આ બંને પાસાઓમાં મુખ્ય ભિન્નતા શું છે, એના વિશે આપ વાત કરશો. મન અને મગજ બે અલગ છે. મગજ પાસે લોજિક છે અને મન પાસે લોજિક નથી. જેમ કે આપણે ઘણી સાંભળ્યું છે કે દિલ અને દિમાગની લડત. દિલ એટલે માઇન્ડ, પણ દિલ એ અહીંયા છે, માઇન્ડ એ અહીંયા છે. કારણ કે દિલનું તો બોડીનું એક ઓર્ગન છે,
પણ આ એક ઉદાહરણ તરીકે મેં આપ્યું કે દિલ એ બોડીનું ઓર્ગન છે, પણ માઇન્ડ એ બોડીનું ઓર્ગન નથી, બોડીની ઉર્જા છે. જેમ કે અત્યારે આ લાઇટ છે તો લાઇટ એ પ્રકાશ છે, પણ એનું ઉર્જા ફોર્મ બીજે છે. આના ઉપર જેટલી બી આપણે 60 નો ગોળો હશે, 80 નો હશે, 100 નો હશે, 40 નો હશે કે 0 નો બલ્બ હશે, એ પ્રમાણે એની ઉર્જા આપશે. સેમ એવી રીતે માઇન્ડને આપણે કેટલું ડેવલપ કર્યું છે એ પ્રમાણે એ આપણી સાથે વર્ક કરશે. જી હવે મગજ, નાનું મગજ અને મોટું મગજ, આ આપણને બધાને ખબર છે. એવી જ રીતે માઇન્ડ પણ બે છે, અને કદાચ હું કહીશ કે એ નામ પણ તમને બધાને જાણતા અજાણતા તો આપણને દરેક જણને ખબર હોય છે. માઇન્ડ અર્ધ જાગૃત મન અને જાગૃત મન, એટલે કે ઇંગ્લિશમાં કહેવાય સબકોન્શિયસ માઇન્ડ અને કોન્શિયસ માઇન્ડ. હવે સબકોન્શિયસ માઇન્ડ અને કોન્શિયસ માઇન્ડ પાછા આ બી બે કામ માઇન્ડ છે, અને બંનેનું કામ અલગ છે. કોન્શિયસ માઇન્ડ પાસે લોજિક છે, સબકોન્શિયસ માઇન્ડ પાસે લોજિક જ નથી. સબકોન્શિયસ માઇન્ડ 24 કલાક જાગે છે, 365 24/7 જે કહેવાય. જ્યારે કોન્શિયસ માઇન્ડ એટલે કે જાગૃત અવસ્થા, જ્યારે પણ આપણે સૂઈ જઈએ છે ત્યારે એ સૂઈ જાય છે. જી ખરેખર જાણવા જેવી વાત એ છે કે કોન્શિયસ માઇન્ડ એટલે કે જે જાગૃત અવસ્થા કહેવાય, એનો પાવર માત્ર 10 થી 15% છે. અને જે સબકોન્શિયસ માઇન્ડ છે, જે અર્ધ જાગૃત મન છે, એનો પાવર 85 થી 90% છે. જી આઇન્સ્ટાઈન એના પોતાના જે બ્રેઇનનું આખું રિસર્ચ થયું હતું અને એના બોડી ઉપર માઇન્ડ સાથે, તો આઇન્સ્ટાઈનની અંદર એવું રિસર્ચ આવ્યું કે ભાઈ એણે એના લાઈફ ટાઈમની અંદર 4% માઇન્ડ પાવર વાપર્યો છે. જો 4% માઇન્ડ પાવર વાપરવાથી આઇન્સ્ટાઈન બની શકાતું હોય તો કદાચ તમે, મેં કે આપણે બધાએ જે બી આ ટોક શો જોઈ રહ્યા છે એ લોકો માઇન્ડ પાવરનો કદાચ 0.0001% વાપરેલો કહી શકાય. માઇન્ડ પાવર એટલે કે સબકોન્શિયસ માઇન્ડ પાવરને અત્યારે લેટેસ્ટ લોકો વધારે લો ઓફ એટ્રેક્શન, મેનિફેસ્ટ આવા શબ્દોથી પણ ઓળખે છે. બિલકુલ. આ મગજ બેની વચ્ચેનો હું તફાવત બતાવ્યો મેં. જી આપે જાગૃત અને અર્ધજાગૃત મન વિશે વાત કરી અને લો ઓફ અટ્રેક્શન વિશે પણ વાત કરી, તો એના વિશે આપણે વધુ માહિતગાર કરીએ દર્શક મિત્રોને. અને કહેવાય છે કે જૈસા સોચોગે વૈસા હી પાઓગે, તો જીવનમાં પણ લો ઓફ અટ્રેક્શનનો સિદ્ધાંત કેવી રીતે કામ કરે છે તે દર્શક મિત્રોને જણાવશો. જી તમે કીધું કે જેવા આપણા વિચારો એવું જ આપણે પામીએ છીએ. જી હું આની સાથે એગ્રી ડિસએગ્રી એટલા માટે કે કોઈ પણ વ્યક્તિ એવું નથી વિચારતું કે મને દુઃખ જોઈએ છે, કોઈ પણ વ્યક્તિ એવું નથી વિચારતું કે મને પૈસા નથી જોઈતા. દરેક વ્યક્તિને પૈસા જોઈએ છે, દરેક વ્યક્તિને ગ્રોથ જોઈએ છે, દરેક વ્યક્તિને આગળ વધવું છે, દરેક વ્યક્તિને લાઈફમાં જ્યાં છે ત્યાંથી આગળ હેપીનેસ, પીસ, મટીરિયલિસ્ટિક ઉપર જવું છે. તો પછી એમ એ નથી મળતું, અને એનું જ ઓપોઝિટ બીજું એ છે કે જે તમે કીધું એની સાથે 100% હું એગ્રી પણ છું, એટલે મેં એગ્રી ડિસએગ્રી શબ્દ વાપર્યો કે વિચારનો પાવર બહુ જ બધો છે, જે છે આપણા વિચારો ઉપર જ છે. પણ હવે આ કયા વિચારો? જેમ કે આપણો વોઇસ છે તો બે વોઇસ છે, એક ઇનર વોઇસ અને એક આઉટર વોઇસ. જી બિલકુલ. જેમ કે અત્યારે વાત કરું છું તો એ મારો આઉટર વોઇસ છે. ભલે હું આ છું, મારા આઉટર વોઇસ કન્ટિન્યુઅસ બ્રેઇન સાથે કનેક્ટેડ અને તમારી સાથે હું ચર્ચા કરી રહી છું, છતાં પણ મારા આ આખી રિધમ સાથે મારો એક ઇનર વોઇસ પણ ચાલુ છે, અને જે દરેક જણ ચાલુ હોય છે, માત્ર મારો નહીં. માટે જ એવું કહેવામાં આવે છે કે રાત્રે સૂઈ જઈએ છે ને ત્યારે પણ ઊંઘમાં વિચારો ચાલુ છે, કોન્શિયસ માઇન્ડ સૂઈ ગયું છે. જી વિચારોનો પાવર એ છે કે જે આપણે બોલીએ છીએ એ નહીં, જે નથી બોલતા અને જે અંદર છે, ઇનર વોઇસનો. હવે જેમ વિચારું છું કે ભાઈ મારે મર્સિડીઝ કાર લેવી છે, આ મારો એક વિચાર છે જે આઉટર વોઇસ છે. પણ સાથે જેવું મારી અંદર એક ઇનર વોઇસ ચાલુ થશે, ખરેખર હું લઈ શકીશ, આવું થશે, આ લો ઓફ એટ્રેક્શન કામ કરશે, આ માઇન્ડ પાવર કામ કરશે, આ સબકોન્શિયસ માઇન્ડ છે, કોન્શિયસ માઇન્ડ છે. મતલબ આખો આઉટર વોઇસ અને ઇનર વોઇસ બે ઓપોઝિટ થઈ ગયા. કોન્શિયસ માઇન્ડ એટલે કે જાગૃત અવસ્થા વિચારે છે કે મારે કાર લેવી છે, અને ઇનર વોઇસ એટલે કે આઉટર વોઇસ સબકોન્શિયસ માઇન્ડ જે કહેવાય કે જેનો પાવર સૌથી વધારે છે, એ વિચારે છે કે આ પોસિબલ છે. મતલબ એક ક્વેશ્ચન માર્ક આવી ગયું, કન્ફ્યુઝન આવી ગયું.
હંમેશા પાવર વિચારોનો એ છે જે આપણો ઇનર વોઇસ છે, એટલે કે સબકોન્શિયસ માઇન્ડ. માઇન્ડ પાવર યુઝ કરવો છે તો આપણે આપણા સબકોન્શિયસ માઇન્ડને સમજવું પડે, સબકોન્શિયસ માઇન્ડની ક્લેરિટી ઉપર જવું પડે, લોજિક માઇન્ડને સ્ટોપ કરવું પડે. જ્યારે લોજિક બંધ થાય છે ત્યારે જ મેજિક સ્ટાર્ટ થાય છે. મેજિક એટલે કે સબકોન્શિયસ માઇન્ડ, માઇન્ડ પાવર, યુનિવર્સ પાવર, કોસ્મિક એનર્જી, જે પણ આપણે કહેવું હોય એ નામ દરેક જણ પોતાના કમ્ફર્ટ પ્રમાણે એને નામ આપે છે. એને આપણે એક સોલ બી કહી શકીએ છીએ, મેનિફેસ્ટ બી કહી શકીએ છીએ. અને તમને જણાવતા એક ખુશી થશે એક ઉદાહરણ દ્વારા, કે જેમ કે બહુ સુંદર દુનિયા બનાવી, એટલે એમાં એને બધું જ બનાવી દીધું. પછીથી એને થયું કે કંઈક કમી છે, એટલે સૌથી પહેલા તો એને ઝાડ પાન કુદરતી વાતાવરણ બનાવ્યું હતું. તો પછી એમાં એને કંઈક એટલે એને પશુ પક્ષીઓ બનાયા. ત્યાર પછી પણ કંઈક કમી છે, એટલે ભગવાને માણસને બનાયા કે હું મારું બધું જ આની અંદર મૂકી દઉં. હવે આખી કુદરતની સુંદર રચના એટલે મનુષ્ય, હવે એને માણસને બધું જ આપી દીધું. એને એટલો બધો હોશિયાર બનાવ્યો કે માણસે ભગવાનને જ હેરાન કરવાનું શરૂ કરી દીધું. તો બધાએ ભગવાનોએ એમની પોતાની એક સભા બોલાવી, મીટિંગ ગોઠવી. કારણ કે એ લોકો પતિ પત્નીઓને ભગવાનો અંદર ઝઘડા થવા મળ્યા કે તમારી પાસે તો ભક્તો સિવાય અમારી પાસે સમય જ નથી, કે રવિવાર સોમવાર પણ વાર ના છોડ્યા, ચાલતા આવીશ, મંદિર દર્શન, અગિયારસ, ઉપવાસ, અમાસ, પૂનમ કે કશું જ છોડ્યું નથી. હંમેશા ભગવાન ભક્તોની જોડે જ હોય. એટલે એ લોકોની પર્સનલ લાઈફ ડિસ્ટર્બ થઈ ગઈ, એટલે એમણે એક સભા ગોઠવી, મીટિંગ ગોઠવી. એમાં પ્રશ્ન મૂક્યો, ત્યાં માણસને વધારે પડતો હોશિયાર બનાવીને મેં ભૂલ કરી છે. તો કોઈએ કીધું કે તમે કશે જઈને સંતાઈ જાઓ, તો કે હિમાલયમાં ગયો, ગુફામાં ગયો, પર્વત પર જતો રહ્યો, પણ બધા મને શોધી નાખે છે. મેં એને એટલો બધો ત્યારે નારદજી દૂર ઉભા એક મસ્ત મજાની સ્માઇલ સાથે હસે છે. બધા કે છે નારદજી હસો છો કેમ? તો કે તમે માણસને મૂર્ખ બનાવ્યો છે. તો બધા ભગવાન એક સાથે, ભાઈ આવો ને બોલો ને કે ક્યાં મેં એને મૂર્ખ બનાવ્યો છે, આ તો અમે શોધીએ છે. તો નારદજી આવ્યા અને નારદજીએ કીધું કે તમે એની અંદર બેસી જાઓ. આખી દુનિયા ફરશે, પોતાની અંદર નહીં જાય. અને એ છે આપણું સબકોન્શિયસ માઇન્ડ, આપણા પોતાની જ અંદરનો એક ઇનર, આપણા જ ભગવાન, કે જે આપણે ઘણી વખત કહીએ છીએ કે મને અંદરથી આ થતું હતું જે સાચું હતું પણ હું ના, જેને આપણે સિક્સ સેન્સ પણ કહી શકીએ છીએ. આવા અલગ ત્યારથી દરેક વ્યક્તિની અંદર ભગવાન બેઠેલો છે, અને એ પોતાની અંદર નથી જાગતો અને આખી બહારની દુનિયા ફરે છે. એટલે જ કહેવાય છે મન હી ઈશ્વર મન હી દેવતા મન સે બડા ન કોઈ. હંમેશા બહારની દુનિયા આપણી અંદરની દુનિયા પ્રમાણે ચાલે છે. જો આપણે આપણી બહારની દુનિયા બદલવી છે તો આપણે આપણી અંદરની દુનિયા બદલવી પડશે. એટલે કે આપણે આપણી અંદર બેઠેલા ભગવાનને ઓળખવો પડશે, સમજવો પડશે અને એની સાથે કામ લેવું પડશે. ત્યારે આપણે માઇન્ડ પાવર સાથે કામ કરી શકાશે. મને બહુ જ ખુશી થઈ તમને આ એક ઉદાહરણ દ્વારા સુંદર રીતે માઇન્ડ પાવર, સબકોન્શિયસ માઇન્ડ, લો ઓફ એટ્રેક્શન, મેનિફેસ્ટ, કોસ્મિક એનર્જી, યુનિવર્સ પાવર, ગોડ પાવર, આ જે બી નામ અપાય એક જ વસ્તુ છે, પણ બહુ જ સમજવાની જરૂર છે કે પોતાના સેલ્ફ પાવરનો કેવી રીતે આપણે યુઝ કરી શકીએ. ખૂબ જ ઉદાહરણ સાથે ખૂબ જ સુંદર રીતે આપે બધા જ મુદ્દાને સરળ અને સચોટ ભાષામાં વર્ણી લીધા. અને હવે આપને પૂછવા માંગીશ કે હવે મનુષ્યનો સૌથી મોટો દુશ્મન હોય તો એ નકારાત્મકતા છે, અને હવે માઇન્ડ પાવર થકી આપણે નકારાત્મકતાને હકારાત્મકતામાં કઈ રીતે ફેરવી શકીએ? બહુ જ સુંદર સવાલ પૂછ્યો મેમ તમે, કે નકારાત્મકતાને આપણે કેવી રીતે હકારાત્મકતા તરફ ફેરવીએ. હંમેશા મારું એવું માનવું છે કે દરેક વિચારો એ હકારાત્મક જ છે, પણ તમે એ વિચારોને આપણે કેવી રીતે લઈએ છીએ, એને કેવી રીતે શેપ આપીએ છીએ, કઈ રીતે એના ઉપર કામ કરીએ છીએ. જેમ કે હું આમાં પણ ફરી તમને બે ઉદાહરણ દ્વારા સમજાવીશ કે સૌથી પહેલા નકારાત્મક વિચાર આવ્યો જ ના હોત કે આ પેન્સિલની શોધ થઈ છે, જે લખાશે તો બાળક નાનું છે અને એ લખશે અને ખોટું લખશે
તો એ કેવી રીતે ભૂસાશે? તો કદાચ રબરની શોધ જ ના થઈ. હમ. એ નકારાત્મક વિચાર હતો માટે હકારાત્મકમાં કન્વર્ટ થયો ને રબરની શોધ થઈ. હમ. આવી જ રીતે બીજું ઉદાહરણ આપીશ કે જ્યારે કોઈકે હકારાત્મક વિચાર્યું કે ભાઈ આકાશમાં આપણે ઉડીએ, પ્લેન બનાવ્યું, હમ. પણ એમાં કોઈકને નકારાત્મક વિચાર આવ્યો કે આકાશમાં ઉડશે ખરું પ્લેન, પણ ત્યાંથી જો નીચે પડવાનો વારો આવ્યો તો કેવી રીતે? તો જે પ્લેનમાંથી બારી બનાવી, એમાંથી ઉતરવા માટેના અંદરના બધા કોસ્ચ્યુમ બનાવે, આ બધા નકારાત્મક વિચારો ઉપર હકારાત્મક કન્વર્ટ થાય. જી. એટલે હંમેશા નકારાત્મક વિચાર આવવો જ જોઈએ, પણ એ નકારાત્મક વિચારને કેવી રીતે આપણે આપણા શરીરની અંદરથી, આપણા વિચારોની અંદરથી એ નકારાત્મકને હકારાત્મકમાં લઈ જઈએ, શેપ આપીએ, એ આપણી આવડત, કળા એ બહુ જ જરૂરી છે. અને એ હંમેશા રેગ્યુલર એક્સરસાઇઝથી આવે કે જ્યારે પણ આપણે દિવસ દરમિયાન, રાત્રે સૂતી વખતે, બપોરે, સવારે, જેની પાસે જ્યારે જે સમય હોય ત્યારે સેલ્ફ એનાલિસિસ કરવું જોઈએ. સેલ્ફ એનાલિસિસ એટલે કે દિવસ દરમિયાન મારા પોતાની અંદર કેટલા એવા વિચારો છે કે જેને કોઈ શેપ જ નથી અપાતું, જી. અથવા તો એવા ઘણા વિચારો મારા પોતાની અંદર ઉદ્ભવ થાય છે કે જે વિચારોને શેપ આપી અને હું કંઈક નવું ડેવલપ કરી શકું, જેને આપણે ક્રિએટિવિટી કહી શકીએ છીએ. બિલકુલ. પણ નવા વિચારો ત્યારે જ ક્રિએટિવિટીમાં કન્વર્ટ થશે કે નકારાત્મક વિચારો આવશે, કે એને આપણે કદાચ ઓપોઝિટ વિચારો પણ કહી શકીએ. એટલે દરેક વાત, વિચાર, વાક્યો કેવી રીતે આપણે આપણા પોતાની અંદરથી એને બહાર કાઢીએ છીએ અને એને શેપ આપીએ છીએ, એ આપણા પોતાની એક આવડત છે. બિલકુલ. હા મેમ. સેલ્ફ એનાલિસિસ વિશે પણ આપણે ખૂબ જ સુંદર વાત કરી. અને હવે સમયના અભાવે આપણે છેલ્લા લાસ્ટ ક્વેશ્ચન આપને પૂછવા માંગીશ કે હવે માઇન્ડ પાવર માટે દર્શક મિત્રોએ કયા પુસ્તકોનું વાંચન કરવા માટે આપ ભલામણ કરશો? માઇન્ડ પાવર માટે સૌથી વધુ જરૂરી છે કે પુસ્તક સેલ્ફ લવ. ઘણા બધા પુસ્તકો અવેલેબલ હશે. સેલ્ફ કેર, જી. સેલ્ફ ડેવલપ અને સેલ્ફ એનાલિસિસ. એટલે કે કારણ કે માઇન્ડ પાવર માટે સૌથી વધુ જરૂરી છે આપણા પોતાની અંદર. અને કદાચ આપણે રેગ્યુલર બેઝ ઉપર આને આગળ એક સિરીઝ જેવું બનાવીને એક ટોપિકો, સેલ્ફ લવ, સેલ્ફ કેર, સેલ્ફ એનાલિસિસ, સબકોન્શિયસ માઇન્ડ, ઇન્ડિવિડ્યુઅલ, એના ઉપર આપણે પણ અહીંયા આગળ આવી જ રીતે આ સેશનોને એક સિરીઝ વાઇઝ પણ લઈ જઈ શકીશું. તો આ બધા પુસ્તકો અવેલેબલ હશે. સ્પેસિફિક માઇન્ડ પાવર બી અવેલેબલ હશે. સબકોન્શિયસ માઇન્ડ ઉપરનો પણ પાવર અવેલેબલ હશે. અને ઘણી બધી વખત સોશિયલ મીડિયા માત્ર નેગેટિવ ઉર્જા માટે જ નથી હોતું. જેમ કે સોશિયલ મીડિયા ઉપર મારું પણ પિંકલ માઇન્ડ પાવર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે, જ્યાં માત્ર ને માત્ર કેવી રીતે પોતાના માઇન્ડ પાવરને વધુ સારી રીતે આપણે લઈ જઈ શકીએ, કરી શકીએ, એના ઉપર જ રિલેક્સેશન, મેડિટેશન પણ આપણે કરી શકીએ છીએ. જી. આપે આ બધા બુક વિશે વાત કરીને એવું પણ કહ્યું કે આના વિશે સેશન આપણે આગળ લઈ જઈ શકીએ, તો આના ઉપર ચોક્કસ આપણે વાત કરીશું. તો હવે દર્શક મિત્રો, તમે તમારા મનના કેપ્ટન છો અને ભાગ્યના માલિક. યાદ રાખો કે તમારી પાસે પસંદગી કરવાની ક્ષમતા છે અને જીવનને પસંદ કરો. આવી જે ખૂબ જ સુંદર માહિતી જેમણે પૂરી પાડી છે એવા પિંકલબેન ભટ્ટને ખૂબ ખૂબ આભાર. આપનો ખૂબ ખૂબ આભાર. હવે સારા આરોગ્યને પસંદ કરો ને આ જ સંદેશની સાથે ફરી મળીશું હેલ્થ પ્લસ કાર્યક્રમમાં. નમસ્કાર. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ.